હેલો મિત્રો, માંગોવી સાપેત્રીસ જય દ્વારકાધીશ. અને આજે તમને કેટલી બધી વાતો કરવાની છે, પણ પહેલાં એ વાત કરી દઉં કે મેં યુટ્યુબમાં નવી આઈડી બનાવી છે. તો એને તમે બધા જેમ મારી જૂની આઈડીને સપોર્ટ કર્યો તો, પ્રેમ આપ્યો તો, અને લોટ્સ ઓફ ટૂંક સમયમાં મારા 20K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા હતા. એમાં થોડોક પ્રોબ્લેમ છે, એટલે આઈડી થોડા દિવસ બંધ રહેશે. ચાલુ થશે, વ્લોગિંગ પણ થશે, પણ જે નવા વિડીયોઝ, કંઈક ફની વિડીયોઝ ને એ બધું છે, શોર્ટ્સ વિડીયો છે, એ આપણી નવી આઈડીમાં આવશે. તો નવી આઈડી પણ હું તમને કહી દઈશ કે નવી આઈડી કઈ છે. હું આશા રાખું કે જેમ તમે મને જૂની આઈડીમાં પ્રેમ આપ્યો તો, સપોર્ટ આપ્યો તો, એવો ને એવો તમે સપોર્ટ મને નવી આઈડીમાં આપો. નવી આઈડીમાં મારું એવું છે કે હું કંઈક અલગ કરું. એમાં કે એવું નહીં કે ડેઈલી વ્લોગિંગ તો આપણે જૂની આઈડીમાં જ કરશું, પણ આ જે નવી આઈડી બનાવી છે એમાં કંઈક કે જે હું જાતી હોય, આશ્રમમાં જાતી હોઉં છું, બાળકોને મળતી હોઉં છું, કે ઓલ્ડ એજના વ્યક્તિઓને મળતી હોઉં છું, કે કંઈક શીખવા મળે લોકોને, એવું કંઈક. અને અથવા તો શીખવા ના મળે તો કાંઈ નહીં, કે લોકો હસે, ખાલી હસતા રહીએ મારી આઈડી જોઈને. તો ઈચ્છા છે કે એ આઈડીમાં એવી બધી શોર્ટ્સ વિડીયોઝ ને ફની વિડીયોઝ ને એવું બધું હું ક્રિએટ કરું. જોકે હું જેટલી ફની છું કે લોકોને મારું મોઢું જોઈને જ હસવું આવી જાય. ઘણા લોકોને નહીં આવતું હોય, પણ જેટલાને આવે છે એટલા માટે છે. તો નવી આઈડી મારી બનાવી છે. હું ઇન્સ્ટાગ્રામમાં પણ શેર કરીશ, અને યુટ્યુબમાં પણ હું મૂકીશ કે મેં મારી નવી આઈડી બનાવી છે. અને બસ છે, બધું તો કંઈ કહેવાનું છે નહીં. બોલવું તો ઘણું બધું છે, પણ એના માટે આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું. અને યુટ્યુબ વિશે મારે તમને થોડુંક કહેવું હતું કે યુટ્યુબ સોશિયલ મીડિયા જ કહી શકાય આપણે, પણ એનામાંથી ઘણું બધું શીખવા મળે છે. કે અત્યારનો યુગ એટલો બધો આગળ વયો ગયો છે આપણા કરતાં પણ, કે આપણે કાંઈ પણ નાની વસ્તુ છે જે આપણે નથી આવડતી, આપણે બસ યુટ્યુબમાં સર્ચ કરીએ છીએ તો આપને મળી જાય છે જોવા. તો વિચાર છે કે હું કંઈક અલગ કરું, પણ મારા કરતાં તમે વ્યુઅર્સ છો, તમારા લોકોના માઇન્ડ વધારે હાલતા હોય છે. ઘણા લોકો હોય છે કે જે બહુ ક્રિએટિવ હોય છે, એ લોકોને સજેશન જોતું છે કે હું કઈ રીતના વ્લોગિંગ સ્ટાર્ટ કરું. કારણ કે ડેઈલી વ્લોગિંગનો કંઈ મતલબ નથી. પોતાની લાઈફમાં શું હાલે છે એ લોકોને, હા, હું માનું છું કે બધાને ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ આ શું કર્યું ને કેમ કર્યું ને ક્યાં છે ને કેવી રીતના છે ને શું કરે ને, એ બધામાં ઇન્ટરેસ્ટ હોય છે. પણ એના કરતાં કંઈક અલગ કરીએ, એમ કે કોઈને હસાવવાનું, ફની વિડીયોઝ. એમ પણ ફની વિડીયો માટે મને કોન્સેપ્ટ જોઈએ છે, કારણ કે મેં ફની વિડીયો ક્યારેય ટ્રાય કરી નથી કે કેવી રીતના બનાવવાના હોય. ફની તો રોજિંદા લાઈફમાં તો આપણે કેટલું બધું કરતા હોઈએ, આપણા ફેમિલીને હસાવતા હોય, પણ બધાને હસાવવું એ બહુ અઘરી વસ્તુ છે. તો તમે લોકો મને સજેસ્ટ કરજો કે કયો વિડીયો હું બનાવું, કયો ના બનાવું, અને તમને કેવા વિડીયોઝ જોવા ગમે છે. આઈ મીન કે પોઝિટિવ લેજો. મને ખબર છે કે આમાં ઘણા બધા એવા લોકો આવશે કે જે મને નથી જોવી એ કોમેન્ટ પણ કરશે, કારણ કે ઘણા લોકો એવા હોય છે કે બોલવાને આપણે પોઝિટિવ બોલતા હોય પણ એ વિરુદ્ધમાં લઈ લે. એટલે અત્યારે હું પોઝિટિવ સાઈડમાં જ વાત કરું છું કે તમે લોકો મને સજેસ્ટ કરજો કે હું કઈ ટાઈપ વિડીયો બનાવું, કે ફની વિડીયોઝ બનાવું, ડેઈલી વ્લોગિંગ જ કરું, શોર્ટ્સ વિડીયો બનાવું, કે કુકિંગ વિડીયો બનાવું. કુકિંગ બહુ ઓછું કહેજો, બહુ ઓછું આવડે મને. કે પ્રેન્ક તો જૂનું થઈ ગયું ગાઈઝ. પ્રેન્કમાં તો હવે સ્ક્રિપ્ટેડ આવી ગયું. હું તને ફોન કરીશ ને તારે આમ કહેવાનું, આમ કરીને, એ કાંઈ મજા નથી. પણ આપણે એવું બધું કરશું ખરા, ના નથી કે આપણે નહીં કરીએ, કરશું ખરા, પણ એકાદ બે વાર. અને ઓલું કહે ને, ઇન્સ્ટાગ્રામમાં નહીં, યુટ્યુબમાં ચેલેન્જ વિડીયો, તો ચેલેન્જ વિડીયો કે ગેમિંગ વિડીયો કે કઈ રીતના આપણે કરીએ, તો તમારે લોકોએ મને સજેસ્ટ કરવાનું છે. અને પહેલાં તો હું કહી દઉં કે થેન્ક યુ સો મચ બધાને, કે મારી જૂની આઈડીમાં 20K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. આગળ બોલી ગઈ હોય તો મને યાદ નથી, પણ હું બહુ ખુશ થઈ ગઈ હતી, કારણ કે બધા લોકોએ એવું કીધું કે શોર્ટ ટાઈમમાં તમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ, ટૂંક ટાઈમમાં તમારા 20K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા, કોંગ્રેચ્યુલેશન્સ. એટલે મેં એમ કીધું કે મને કોંગ્રેચ્યુલેશન્સ નહીં, હું તો એક માધ્યમ છું કે હું મારા વિડીયોઝ મૂકું છું, પણ લોકોનો પ્રેમ, લોકોનો સપોર્ટ એ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ બધા લોકોને 20K સબસ્ક્રાઈબરને થેન્ક યુ સો મચ, કે તમે મને સબસ્ક્રાઈબ કર્યું, મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ, તમે મારા વિડીયો જોવો છો. અને મારા એ આઈડીમાં તો મારા માટે પ્રાઉડની વાત એ હતી કે મને કોઈ બી એવી કમેન્ટ નહોતી આવી કે જેનાથી હું દુઃખી થઈ જાઉં, નર્વસ થઈ જાઉં, કે મને એવું ફીલ થાય કે ભાઈ હવે આ યુઝ નથી કરવું, આપણે વિડીયોઝ નથી મૂકવા. કારણ કે ઘણી વખત લોકોના
શબ્દો એવા હોય છે ને કે માઇન્ડને ડિપ્રેસ કરી નાખે. ગમે એટલું સક્ષમ વ્યક્તિ હોય ને તો એ તમે એને ખરાબ કહો ને તો એના મનમાં વધારે ઇફેક્ટ કરે. સોશિયલ મીડિયામાં તમે યુટ્યુબમાં જોઈ લો, ઇન્સ્ટાગ્રામમાં જોઈ લો. આ વાત એટલે કરું છું કે આ બહુ મહત્ત્વની વાત છે મારા માટે, અને મારે એમાં તમારું પણ સમર્થન થોડું ઘણું જોઈએ છે. અત્યારે રાતના 2 વાગ્યા છે અને હું આ વિડીયો બનાવી રહી છું, કારણ કે અત્યારે જ હું ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતી હતી, અને રીલ્સ, યુટ્યુબના વ્લોગ એ બધો એક નશા ટાઈપ કહેવાય કે ભાઈ આપણે એકવાર જોઈએ ને એટલે આપણે જોઈ રહેવાનું મન થાય. નોન સ્ટોપ દુનિયામાં કોઈ એવું ઘર બાકી જ નહીં હોય કે જ્યાં ટચ સ્ક્રીનના ફોન નહીં હોય અને કોઈ ઇન્સ્ટાગ્રામ નહીં વાપરતું હોય ને રીલ્સ નહીં જોતું હોય. અત્યારે તમે ઇન્સ્ટાગ્રામમાં જોશો તો આપણા દાદા દાદીની ઉંમરના લોકો પણ ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે, એનો સારી રીતના એ ઉપયોગ કરે છે, એમને પણ ગમે છે. અને ઘણા યુઝ કરતા નથી આવડતું છતાં એમાં ખાલી વિડીયો જોવા માટે એમને રાખ્યું છે કે ભાઈ શું હાલી રહ્યું છે. અને વાત કરીએ આપણે કોમેન્ટ્સની. અત્યારે મેન તો જરૂરી એ છે કે હમણાં ઘણા સમયથી હું એક વાત નોટિસ કરું છું કે ઇન્સ્ટાગ્રામ જોઈ લ્યો, યુટ્યુબ જોઈ લ્યો, તો એમાં તો કોઈ પણ છોકરી હોય કે છોકરો, કોઈ પણ હોય, પોતાની રીતના મહેનત કરતું હોય, આગળ જાતું હોય, તો ઘણા લોકો એવા પોઝિટિવ હોય છે. એના માટે તો મને સેલ્યુટ જ છે કે મને દિલથી પ્રાઉડ થાય એવા લોકો ઉપર કે ખરેખર એના માતા પિતાએ બહુ સારા એવા સંસ્કાર આપ્યા છે કે એ કોઈના પગ ખેંચવામાં નથી, કોઈના હાથ ઝાલવામાં છે. એટલે એવા લોકો મને બહુ ગમે કે જે રિસ્પેક્ટ કરે છે, જે એમને સપોર્ટ કરે છે કે ના ભાઈ આ સારું છે, તું હજી આનાથી વધારે મહેનત કર, તું આગળ જઈશ. કારણ કે મારી લાઈફમાં મને એવા ઘણા બધા વ્યક્તિઓ મળ્યા કે ભાઈ ના યુટ્યુબમાં સારું છે, તું સારા વિડીયો બનાવે છે, કોમેન્ટ્સ ઉપર ધ્યાન નહીં દેવાનું, તું તારું વર્ક જે છે વિડીયો બનાવવાનું એ તું ચાલુ રાખ. તો એનાથી અત્યારે મારા જે કંઈ બી ફોલોવર્સ છે, મારા સબસ્ક્રાઈબર છે, એમાં બહુ મોટો ફાળો છે એ લોકોનો. અને એવા લોકો જ હશે મારા સબસ્ક્રાઈબ નહીં, સબસ્ક્રાઈબ, વળી એમાંય તમે ભૂલ કાઢશો. કારણ કે અત્યારનો એક ટોપિક જ બની ગયો છે કે લોકો કાંઈ બોલે ના બોલે, દિલની વાત રજૂ કરે ના કરે, લોકો ટિપ્પણી કરવાની ચાલુ કરી દે કે સબસ્ક્રાઈબ આવે, સબસ્ક્રાઈબ, તમને બોલતા નથી આવડતું, તમને આમ કરતા નથી આવડતું. પણ જેટલું આવડે છે એટલું કરીએ છીએ ભાઈ, અમારી મહેનત છે, ચાલુ રાખીએ છીએ. નવરા બેઠા કોઈની લાઈફમાં ઇન્ટરફિયર નથી કરતા, કે નવરા બેઠા કોઈની પંચાયત નથી કરતા, કે નવરા બેઠા કોઈએ સારું કામ કર્યું હોય તો એના ઉપર ખરાબ કોમેન્ટ કરીને એનું દિલ નથી તો દુભાવતા. એટલું સારું કામ કરીએ છીએ. અને મને એવું લાગે છે કે મને બોલવાની બહુ બધી આદત છે, બોલ્યા જ કરું. તો નવી આઈડી છે, એમાં હસાવા કરતાં મારા મનની વાત હું શેર કરતી રહું. અને તમે પણ કોમેન્ટ્સમાં પ્રશ્ન કરી શકો તો એના પણ હું જવાબ આપી દઉં. હું જાણું છું કે હું કંઈ સંપૂર્ણ જ્ઞાની નથી, પણ જે અત્યારે લાઈફમાં હાલતું હોય, બધાયની લાઈફમાં કંઈક ને કંઈક હાલતું હોય, તો બધાય ટેન્શનમાં હોય, દુઃખી હોય. કોઈ માણસ પરમ સુખી તો હોય જ નહીં. અને દુઃખી એટલે હોય કે એને બીજા લોકો દુઃખી કરતા હોય, ખરેખર એ દુઃખી ના હોય. અને આના વિશે બોલશું તો આપણી આખી રાત વહી જશે. પણ ફર્સ્ટ ઓફ ઓલ તો એ કે કોમેન્ટ્સ કરે છે એવા વ્યક્તિઓને જ મારે કહેવાનું હતું. જે કોમેન્ટ્સ નથી કરતા અને જોવે છે અને સામે જવાબ આપે છે એને કહેવા માગું છું કે હમણાં હું મારી ઉંમર 22 યર્સ, એટલે 22 વર્ષની મારી ઉંમર છે, તો ત્યારે હું પોલિટિક્સમાં ગઈ હતી. ઘણા લોકોએ એને બહુ પોઝિટિવ જોયું. મારી જ વાત કરું છું, હું બીજા કોઈની વાત નથી કરતી. તમને એમ લાગે કે આ બીજાની વાત કરે છે, હું મારી જ વાત કરું ને મારો જ અનુભવ હું શેર કરું. બધાને એવું લાગતું હતું કે ઓહો પોલિટિક્સમાં ગઈ ને કોંગ્રેસમાં ગઈ ને આમ ને તેમ ને, તો તમે ખોટી પાર્ટી પસંદ કરી લીધી ને તમારે કોંગ્રેસમાં નહીં ભાજપમાં આવવું જોઈએ તું ને. ઓહ શું થયું, હારી ગયા? ઓહ અમને તો ખબર જ હતી કે તમે હારી જવાના છો, મહેનત મારી, ઊભી હું રહી. અને એકે તો બહુ એવી કમેન્ટ કરી હતી કે જેના ઉપર મેં બહુ ધ્યાન દીધું હતું કે ડિપોઝિટના ઘટ્યા. તો જેને ઘટે છે એ પોલિટિક્સમાં હોય જ નહીં, પહેલી વાત તો એ. પણ હવે ખબર નહીં લોકોની માનસિકતા કઈ રીતની થઈ ગઈ છે. પણ પોલિટિક્સમાંથી મને એક વસ્તુ ખબર પડી ખરેખર જ કે ખરેખર તમારા છે ને કામ સારા આવવા જોઈએ. અને મારું કંઈ એવું આનાથી પહેલાં મને કંઈ એવો અનુભવ નહોતો પોલિટિક્સનો, પણ હું ગઈ ત્યારે લોકોને મળી. એ બધી તો બહુ પછીની વાત છે, આપણે બીજા વ્લોગમાં કરશું. પણ વાત કોમેન્ટની હતી. એટલે પોલિટિક્સમાં ઊભી રહી એટલે ઘણા 16 જણા એવા હતા, 16% કે ખરાબ કોમેન્ટવાળા હતા, અને બાકીના જે વધ્યા ને એ સારી કોમેન્ટવાળા હતા. તો મેં એ 16ને બાકાત કરી નાખ્યા અને બાકી બધાની મેં કોમેન્ટ્સ વાંચી
કે અમારા માટે બહુ પ્રાઉડની વાત છે કે યુવા છે એ પોલિટિક્સમાં છે, આવું તેવું. બહુ બધી સારી કોમેન્ટ હતી. અત્યારે હું વાંચવા બેહીશ તો લગભગ રાત વહી જશે, તોય મેં કોમેન્ટને ધ્યાન નથી દીધી. પણ તોય મારું ધ્યાન એ કોમેન્ટ ઉપર વહી જતું હતું કે ભાઈ એને શું કામને આવું કીધું, શું કામને આવું કીધું. પછી મને એવો વિચાર આવ્યો કે ભાઈ એ એની સાઈડના વિચાર છે, એ એની સાઈડના વિચારો રજૂ કરે છે. તો પછી મને એવું થયું કે એ વિચારો મારી આઈડીમાં શું કામને રજૂ કરે છે. ભાઈ પોતાની પર્સનલ આઈડીમાં લખીને મોકલે ને કે ભાઈ ફલાણાએ ફલાણું આવું કર્યું. કારણ કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ એ કોઈની પર્સનલ જાગીર નથી. અત્યારે આ મારું ઇન્સ્ટાગ્રામ છે તો એ મારું ઇન્સ્ટાગ્રામ છે, હવે આ યુટ્યુબ છે તો એ મારું યુટ્યુબ છે. હું બીજાની મારા યુટ્યુબને સાઈડમાં મૂકીને બીજાની યુટ્યુબની પંચાયત કરવા બેવું તો એ સારું ના કહેવાય. કારણ કે એને હું કરું નહીં, કારણ કે એ મારા સંસ્કાર નથી. અને પહેલી વાત તો એ કે હું એવું જ ઈચ્છું કે જે ભાઈ છે લોકો જે આમાં કામ કરે છે તો એ કંઈક એનું કોન્ટેન્ટ ક્રિએટ કરે છે તો આપણે એને સપોર્ટ કરીએ. આપણા એક લાઇકથી, એક સબસ્ક્રાઈબથી એની જિંદગી બદલતી હોય, એ આગળ જતું હોય તો એમાં આપણું શું ઘસાઈ જવાનું છે. કંઈ સબસ્ક્રાઈબ કરવામાં પૈસા નથી લાગતા. એમ તો હું તો ઘણા બધાને એવાને એમ કહું હા ભાઈ તું બહુ સારું કરે છો, તું કર, તું આગળ વધ, કાંઈ પણ અમારા લાયક કામ હોય તો તું અમને કહી શકે. અને એનું ફળ ભગવાન આપણે ક્યાંક ને ક્યાંક આપણે આપતા જ હોય છે, આપણે સારું કરતા હોઈએ છીએ. પણ વ્યુઅર્સને હું ખાલી એટલું જ કહેવા માગું છું કે ગાઈઝ પ્લીઝ કોઈને એવી ખરાબ કોમેન્ટ ના કરો. એનાથી જે લોકો જે કામ કરે છે એનાથી ડીમોટિવેટ થઈ જાય. એ હકારાત્મક વિચારવા જ જોઈએ. પોઝિટિવ વિચારશે તો પોઝિટિવ થશે. અને આપણે યંગસ્ટરે જ એ બધી શરૂઆત કરવી પડશે. કારણ કે અત્યારે બહુ એવું બધું ઇન્સ્ટાગ્રામમાં છે ને સારું આવે એના કરતાં તો ગંદકીવાળો વધારે વધી ગયો છે. અને એક વાત હા એ કરવાની હતી કે આ બોલીશ ને તો પછી બધા એમ કહે કે તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવો છો ને તમે આમ કરો છો ને તમે તેમ કરો છો ને. પણ એ એક શોખની વસ્તુ છે, એક ટાઈમપાસની વસ્તુ છે. એક આપણું એમ થાય કે ભાઈ આ સોંગ નવું નીકળ્યું તો આપણે રીલ્સ બનાવીએ, એ એક આપણી મોજ શોખની વસ્તુ છે, આપણી લાઈફ નથી. પણ ઘણા વિડીયો મારા કરતાં ઘણા બધા સારા એવા ક્રિએટર્સ છે કે જે સેવાના વિડીયો પોસ્ટ કરે છે, કે જે કંઈક ને કંઈક કોકને હેલ્પ કરે છે. ઘણા ક્રિએટરો છે કે જે ફની વિડીયો બનાવે છે. ઘણા હવે તો ન્યૂઝ ચેનલ છે એ બી બધા ઇન્સ્ટાગ્રામમાં આવે છે તો બધાનું આપને દેખાય છે. બહુ બધી સારી વસ્તુ છે. પણ આમાંથી આપણે કેટલું લેવું અને કેટલું દેવું એ આપણા ઉપર છે. પણ મારે ખાસ વાત તો એ જ કરવાની હતી કે કોમેન્ટ, કારણ કે એ તમારી એક કોમેન્ટ કોઈની લાઈફ બદલી પણ શકે અને કોઈની લાઈફ બગાડી પણ શકે. તો ખાસ કે એવું નથી ઈચ્છતી કે દીકરીઓ, પણ દીકરીઓ એટલી જ જરૂરી છે જેટલા દીકરા જરૂરી છે, અને જેટલા દીકરા જરૂરી છે એટલી જ દીકરીઓ જરૂરી છે. તો આપણે આપણા વર્ગ એટલે કે આપણે યુવાન છીએ એટલે આપણે તો એ બેયને સમાન સમજીને ચાલવાનું હોય. અને ઘણાય કામ એવા હોય કે સામેની સાઈડથી થતા હોય કે જેમ કે કોમેન્ટ છે તો આપણે ઇંગ્લિશ નહીં આવડે પણ તો એ બોલી લઉં, નહીં આવડે, નિરાશ થઈ જતા હોય, એ રાખો, નિરાશ થઈ જતા હોય. કારણ કે ભાઈ રાતના બહુ ઇંગ્લિશ મને આવડે નહીં અને તોય મારે બોલવું હોય. એમ ક્લાસીસ ચાલુ કરવા જ, પણ હવે પછી મને એમ થાય કે એટલું બધું ઇંગ્લિશ શીખીને આપણે જવું ક્યાં. પણ એટલું નથી શીખતી, પણ શીખવું જરૂરી છે, શીખશું આપણે. તો બસ કે કોમેન્ટ વિશે જ વાત કરવાની હતી. તો આશા રાખું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. અને ખાસ કરીને તમે ભાર દેજો કોમેન્ટ ઉપર, કારણ કે બહુ બધી એવી કોમેન્ટ્સ હોય છે મારા એકાઉન્ટમાંય આવતી હોય છે અને બીજાના એકાઉન્ટમાં હું જોતી હોય કોમેન્ટ્સમાં તો એમાંય હોય છે. ખરેખર ના કરવું જોઈએ. કારણ કે અને અત્યારે તો પાછું એ કે આપણે એને પર્સનલી તો કહી ના શકીએ. હોય છોકરો છોકરીના નામની આઈડી બનાવી હોય અને પછી કોમેન્ટ કરે, અને અથવા તો કોઈ છોકરી હોય તો કોઈ છોકરીને કોમેન્ટ કરવા માટે છોકરાની આઈડી બનાવે અથવા તો ફેક આઈડી બનાવે ને પછી કોમેન્ટ કરે. પણ ખરેખર એવું ના કરવું જોઈએ. એનાથી કાંઈ એવું ભારતમાં તમને મેન એવોર્ડ નહીં દેવામાં આવે કે વાહ તમે આને તો ખરાબ કોમેન્ટ કરી ને તમને તો નંબર 1નો એવોર્ડ આપવાનો છે. ને તમારી કોમેન્ટથી કોઈની છે ને આમ ફેસ ઉપર આમ નિરાશા આવી જાય ને એવું ના કરવું જોઈએ. અને ખરેખર જ એવું ના કરવું જોઈએ, કારણ કે બધાને દુઃખ લાગતું હોય, બધા માણસો હોય છે. કદાચ આપણે કોઈને સારું ના આપી શકીએ, સારું ના કહી શકીએ તો આપણે એમને ખરાબ પણ ના કહેવા જોઈએ. મારું મંતવ્ય તો એવું છે, આપણે સપોર્ટ કરવો જોઈએ. કારણ કે એક સીડી પરફેક્ટ ત્યારે જ બને જ્યારે બધાનો એમને સપોર્ટ હોય.
અને ઘણા બધા છે ક્રિએટરો, એમને પણ અત્યારે આમ બધાને યાદ કરું છું અત્યારે વિડીયો બનાવતા કે બધા આવા વિડીયોઝ બનાવે છે અને આગળ છે, તો એ બધાને પણ ભગવાન જાજુ આપે. અને ખરેખર હવે હું આ વિડીયો પોસ્ટ કરીશ એટલે બધા એમ કહેશે કે બેન ખરાબ કોમેન્ટ તમારે ધ્યાનમાં નહીં લેવાની, અમે તમારી સાથે છીએ, તમે આગળ વધો. તો એના માટે થેન્ક યુ, કારણ કે મને એ વાતથી હું વંચિત છું. પણ ખરાબ કોમેન્ટ અસર કરે બધાની લાઈફમાં, કારણ કે એક દ્રાક્ષ ખરાબ હોય ને તો બધી દ્રાક્ષ ખરાબ થવાની સંભાવના રહે. એટલે આપણે એક દ્રાક્ષને કાઢી લેશું તો બધી દ્રાક્ષ એમને સુરક્ષિત રહેશે. તો આપણે શરૂઆત આપણાથી જ કરશું, આપણે નહીં કરીએ, અને હું તો કરતી જ નથી. અને કોઈને દુઃખ લાગે એવું તો લગભગ નહીં જ કરતી હોય. ઘણીવાર એવું જરૂરી બની જાય છે કે કેવું, જ્યારે વાત આપણા ઉપર આવે પર્સનલી ત્યારે કેવું પડે, બાકી તો આપણે કોઈને ના કહેતા હોઈએ. પણ તમે બધા મારા ફેમિલી છો એટલે મેં તમને આ વાત શેર કરી, અને આમાં મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો, કારણ કે હું ક્યાંય ખોટી હોય, મારાથી ભૂલ થઈ ગઈ હોય અને મને ખબર પડે કે આ ખરેખર જ હું ખોટી છું, તો મને માફી માંગવામાં મને કંઈ શરમ નથી આવતી. કારણ કે મા બાપ, ભાઈ બહેન પાસે તમે માફી માંગો તો એ કાંઈ એવું છે નહીં કે તમે માફી માંગો તો તમે ખરાબ લાગો. પણ આ વાત મારી ઓમ સાચી હતી કે એવી કોમેન્ટ્સ ના કરવી જોઈએ, કારણ કે અત્યારે આપણી બહેનો પણ સોશિયલ મીડિયામાં હોય છે, આપણા મમ્મી સોશિયલ મીડિયામાં હોય છે, આપણી ભાભી સોશિયલ મીડિયામાં હોય છે, આપણા ઘરના કોઈક ને કોઈક વ્યક્તિ સોશિયલ મીડિયામાં હોય છે. તો એને કોઈ કોમેન્ટ કરે તો આપને કેટલું દુઃખ લાગે. તો એવી જ રીતના બધી દીકરીઓના ભાઈને, ઘરનાને, બધાને એવી જ દુઃખ લાગતી હોય છે. અને એના લીધે જ બધાય એવું કહેતા હોય કે તું આ બંધ કરી દે, તારે આવું ના વાપરવું જોઈએ. પણ શું કામ ને આપણે એવી કોમેન્ટ્સ કરવી જ જોઈએ કે એને એવું થાય કે મેં આ ખોટું ચાલુ કર્યું? વાપરવું જ ના જોઈએ, કારણ કે અત્યારે બધાય ઘરમાં છે જ. કોઈ ઘર એવું બાકી નહીં હોય કે એના ઘરમાંથી કોઈનું ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુક આઈડી કે યુટ્યુબ આઈડી કે એવું ના હોય, કારણ કે આપણો ફોન જ એક આઈડી ઉપર જ ચાલે છે. અને બધાને અત્યારે જોવું ગમતું હોય છે અને બધાય જોતા હોય છે. તો જોવાય, એમને પર્સનલી કહેવાય. જો આપણે એમને કંઈ કહેવું હોય તો મેસેજના ને એવા બધા ઓપ્શન આવે જ છે. અને અત્યારે દુનિયા બહુ નાની છે, ગમે ત્યાંથી ગમે એનો કોન્ટેક્ટ થઈ જાય તો આપણે તેને પર્સનલી કહેવું જોઈએ. શું કામને જાહેરમાં એને કહેવું જોઈએ કે ભાઈ આમ નહીં ને આમ? તો અને ઘણા અત્યારે તો એવું કહે છે કે આમ વટમાં ને વટમાં, એમ કે અમે આને આમ કહી દીધું, અમે આને આમ કહી દીધું. પણ એનાથી આપણે સારા નથી લાગતા. અને હું તો એવું જ વિચારતી હોઉં મારામાં કોઈ એવી કોમેન્ટ કરે ત્યારે, કે સારી કોમેન્ટ કરે તો હું એવું વિચારું કે એના મમ્મી પપ્પા કેવા સારા હશે કે આ આટલું સરસ મને કીધું, તો એના મમ્મી પપ્પા કેટલા સારા હશે, આને કેટલા સારા સંસ્કાર દીધા હશે તો આટલું સારું બોલે છે. અને જે ખરાબ કોમેન્ટ કરે એને એવી રીતના જ હું ઇગ્નોર કરી દઉં કે ભાઈ હવે એના ડેઈલી ઘરમાં આવું બધું હાલતું હશે એટલે આ બહાર પણ આવું કરે છે, જેવા જેના ઘરના સંસ્કાર. કૂવામાં હોય તો અવેડામાં આવે એવી કહેવત છે, પણ એ કહેવત ઉપર હું એવું કહેવા માંગુ છું, પછી તમે સમજી જાજો, તમે બધા બહુ હોશિયાર છો. કૂવામાં હોય એવું અવેડામાં આવે, પણ કૂવામાં સારું પાણી હોય તો અવેડામાં સારું જ પાણી આવે, અને કૂવામાં ખરાબ પાણી હોય તો અવેડામાં ખરાબ પાણી જ આવે. પણ આપણે બધા એનું ફટકડીનું કામ કરવાનું છે કે જેટલું પાણી હોય એને નથી જાજી ફટકડી નાખી દેવાની એટલે ડોર બેસી જાય. તો થેન્ક યુ સો મચ. 18 મિનિટ ને 11 સેકન્ડ થઈ ગઈ છે વિડીયોમાં. વિડીયો બહુ લાંબો બની ગયો છે અને ઈચ્છા છે કે આ આઈડીમાં આવી જ રીતના બધા વિડીયોઝ હું બનાવું મારા બોલવાના. બસ તમે બધાય સાંભળો, તમે બધા કાંઈ સજેસ્ટ કરો કે કઈ રીતના કયા ટોપિક ઉપર હું બોલું. પોઝિટિવ જ લેજો. હું ખરેખર કહું છું કે મારા બધા વિડીયોને તમારે પોઝિટિવ લેવા, કારણ કે મારી એવી ઈચ્છા અને આશા એવી નથી હોતી કે હું કોઈને ખરાબ દેખાડું, ખરાબ બોલું, કે હું કોઈને દુઃખ લાગે એવું કરું. કારણ કે બધાની લાઈફમાં ઓલું કહેવાય ને કે કર્મા ઇઝ અ બીચ, કર્મા ફરીને પાછું આપણી પાસે જ આવે. એટલે ઈચ્છા એવી છે કે આપણે પણ ખુશ રહીએ, લોકોને પણ ખુશ રાખીએ, આપણે પણ આગળ વધીએ, લોકોને પણ આગળ વધારીએ, જે લોકો આગળ છે એમને બ્લેસિંગ્સ આપીએ. આપણે બધાના હાથ પકડવામાં છીએ, પગ ખેંચવામાં નથી. કારણ કે મારા મમ્મીએ બહુ સરસ એવું કીધું હતું કે આજે તમે કોઈને ખરાબ કહેશો તો કાલ તમને ખરાબ કહેવા આવશે, આજે તમે કોઈને સપોર્ટ કરશો તો કાલ તમને કોઈ સપોર્ટ કરવા આવશે, આજે તમે કોકને આગળ લઈ જશો તો કાલ તમને કોક આગળ લઈ જવા આવશે. અને દ્વારકાધીશ જેવું આપણે બનવાનું છે. જોકે એ તો આપણે એમની તુલનામાં જ નથી આવતા, પગની ધૂળ સમાન પણ નથી, પણ એના જીવનમાંથી ઘણું બધું એવું છે કે આપણે શીખવું જોઈએ, ઉતારવું જોઈએ, અને હું એમાં માનું છું. એટલે આપણે
હેપી રહેવાનું છે અને બીજા જે હેપી છે એને હેપી રાખવાના છે. એવી કોમેન્ટ્સ કરવાની નથી કે જેનાથી દુઃખી થઈ જાય અને આપને પાપ લાગે. ચાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. માંગો 20 આપે 30 અને મારી નવી આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.